સમાચાર સુરતથી મળી રહ્યા છે। ગૌસંબામાં ગૌરક્ષકો અને પોલીસ પર હુમલાનો મામલો હવે ગરમાયો છે। સુરતમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી રહી છે। ગૌરક્ષક પર હુમલો કરનાર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે અને ગૌહત્યા પર કડક કાયદો લાગુ કરવાની પણ માંગ ઉઠી છે। પોલીસ અને ગૌરક્ષકોની સુરક્ષા વધારવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। આજ મુદ્દે વાત કરીશું। સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે આપણી સાથે। રાકેશ, મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ગૌરક્ષકો અને પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। શું માંગ છે અત્યારે લોકોની? બિલકુલ, ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આજે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે ગૌરક્ષકો અને અન્ય હિન્દુ સંગઠનોના જે સભ્યો છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। આ પ્રમાણે કચેરીનો ઘેરાવ છે તે કરવામાં આવ્યો છે અને ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે હાલ જ થોડા દિવસ અગાઉ કોસંબા ખાતે જે પ્રમાણેની ઘટના બની હતી, ગૌરક્ષકો અને પોલીસ ઉપર જે હુમલાની ઘટના બની હતી, એ ઘટનાના વિરોધમાં આજે મોટી સંખ્યામાં જે હિન્દુ સંગઠનો આજે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। મુખ્ય માંગણીઓ છે તે કરવામાં આવી રહી છે, જેમાં પ્રથમ માંગણી છે તે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ઉપરાંત જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ કડક સજાની માંગ છે તે કરવામાં આવી છે। આ ઉપરાંત જે પોલીસ અને ગૌરક્ષકોનું જે હિત અને રક્ષણ જળવાઈ રહે તેવી માંગણી છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે ધક્કા મુક્કીના જે દ્રશ્યો કલેક્ટર કચેરી ખાતે જે ગેટ છે એ મુખ્ય ગેટ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે અને તેને લઈને ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને અહીં જે હિન્દુ સંગઠનના નેતા પણ જોડાય છે, તેમના જોડે વાત કરીશું। દેવલાલજી, બતાવી કોઈ પણ સંજોગોમાં આ ગૌ હત્યારાઓ ને ગૌરક્ષક પર હુમલા કરવા વાળા બચવા નહીં જોઈએ। યુપીની તર્જ પર આ બધાનું એન્કાઉન્ટર થવું જોઈએ। કઈ રીતે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ? આટલા વર્ષોથી હિન્દુ વિચારધારાવાળી સરકાર હોવા તો હિન્દુઓની લાગણીને માન આપીને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરી દેવી જોઈએ। તો બિલકુલ ફરી એક વખત તસવીરો આપને બતાવવાનો પ્રયત્ન કરીશું। હાલ જે માત્ર ગણતરીના પ્રતિનિધિઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે, પરંતુ કલેક્ટર કચેરી ખાતે આ પ્રમાણેનો ઘેરાવ કરી અને ભારે રોષ છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાની અંદર પોલીસ તરફથી હાલ કાર્યવાહી કરવામાં આવી છે। જે હુમલાખોરો હતો તેની ધરપકડ પણ કરવામાં આવી છે, પરંતુ આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ છે તે કરવામાં આવી છે અને અઠવાલાઇન્સ ખાતેથી આજ રોજ આ હુમલાના ઘટનાના વિરોધમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી, જેમાં અંદાજિત 300થી વધુ ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનો જોડાયા હતા અને આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને કડક કાર્યવાહીની માંગ છે તે રજૂઆત છે તે કરવામાં આવી રહી છે। જી રાકેશ, આભાર આપનો। એટલે હિન્દુ સમાજની માંગ છે ગૌરક્ષણ કરવામાં આવે, સાથે જે ગૌરક્ષકો છે તેમના માટે, એમની સુરક્ષા માટે કડક કાયદો લાવવામાં આવે અને ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે, આ પ્રકારની માંગ છે।